ટીવી, a leading local news channel of વડોદરા. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત 51માં બાળ મેળાની ઉજવણી વડોદરા શહેર ખાતે થઈ રહી છે. ત્યારે આજરોજ વડોદરા શહેર ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મન કી બાતનું કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં બાળકોએ ભાગ લીધો હતો અને તેઓની મન કી બાત સાંભળી હતી. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા શહેરના સયાજીબાગ ખાતે આયોજિત 51માં બાળ મેળાના અંતિમ દિવસે દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મન કી બાતનો લાઈવ કાર્યક્રમ સ્ક્રીન પર પ્રદર્શિત કરવામાં આવ્યો હતો. આજે આયોજિત મન કી બાત કાર્યક્રમમાં પ્રધાન સેવક નરેન્દ્ર મોદીએ નારી શક્તિ પર ભાર મૂકી વિવિધ ઉદાહરણ ટાંકી મહિલાઓને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. આ ઉપરાંત આગામી યોજાનાર શાળા કક્ષાની પરીક્ષાઓને લઈને પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમની પણ પ્રધાન સેવક નરેન્દ્ર મોદીએ જાહેરાત કરી હતી અને દેશમાંથી અંજાને 2.25 કરોડ ઉપરાંત વિદ્યાર્થીઓએ પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમમાં રજીસ્ટ્રેશન કરાવ્યું હોવાનું જણાવ્યું હતું. આજે સયાજીબાગ એમ્ફી થિયેટર ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 109માં મન કી બાત કાર્યક્રમમાં સમિતિના અધ્યક્ષ મિનેશ પંડ્યા, ઉપાધ્યક્ષ ડોક્ટર હેમાંગ જોશી સહિત સમિતિના સભ્યો, શિક્ષક સંઘના અધ્યક્ષ પિનાકિન પટેલ, આચાર્યો અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. महिला बैंड का मार देखकर ध्यान रुकना नहीं चाहिए. सामूहिकता की यही शक्ति हमारे देश को सफलता की नई भारत के हमारे संकल्पों का भी बहुत बड़ा आधार है. मैंने देश के लोगों से आग्रह किया था कि मकर संक्रांति से 22 नीम की पत्तियां और कई तरह के औषधीय पौधों को मिलाकर बायो फर्टिलाइजर तैयार करती हैं. इसी तरह ये महिला खिलाड़ियों और एथलीटों को सम्मानित किया गया है. यहाँ भी जिस एक बात ने लोगों का खूब ध्यान खींचा वो थी अर्जुन पुरस्कार. 21वीं सदी का भारत ऐसे ही विमेन लेड डेवलपमेंट के मंत्र के साथ માનનીય પ્રધાનમંત્રીએ લોકોના મનની વાત લોકો સુધી પહોંચાડવાનો જે અભિગમ તૈયાર કર્યો છે. આજે 109મા એપિસોડમાં માનનીય પ્રધાનમંત્રીએ પોતાના મન કી બાતનો કાર્યક્રમ રાખેલો હતો. અમે બાળ મેળાનું આયોજન 51મા બાળ મેળાનું આયોજન નગર પ્રાથમિક શિક્ષણ સમિતિએ સયાજીબાગમાં કરેલું છે. તો આજે એમપી થિયેટર ખાતે સમિતિના તમામ સભ્યો, શિક્ષકો, આચાર્યો, વાલીઓ, બાળકો અને શૈક્ષણિક સંઘના પ્રમુખ અને બધા તમામ લોકો હાજર રહીને મન કી બાત સાંભળી છે. મન કી બાતમાં માનનીય પ્રધાનમંત્રીનો જે એક મેસેજ હતો કે નારી શક્તિ અને યુવા શક્તિ જે દેશનું ભવિષ્ય છે અને જ્યારે અમૃતકાળમાં આપણે 2047માં પ્રવેશ કરી રહ્યા છે ત્યારે એ લોકોએ શું શું અભિગમ અપનાવવો જોઈએ દેશના ભવિષ્ય માટે, એનું તમામ જે મેસેજ આપ્યો છે આપણે શાંતિથી સાંભળ્યો છે. અને 51મા બાળ મેળાનું સુંદર આયોજન અમે જે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ તરફથી કરવામાં આવ્યું છે, એમાં તમામ શિક્ષકો, તમામ આચાર્યો, તમામ નગરજનો, પ્રિન્ટ મીડિયા, ઇલેક્ટ્રોનિક મીડિયા જેમને સાથે સહકાર આપ્યો છે, બધે લોકોનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા આયોજિત 51મો બાળ મેળો સયાજી કાર્નિવલ તે અંતર્ગત આજે 28 તારીખ મહિનાનો છેલ્લો રવિવાર હોય માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીશ્રીનો મન કી બાતનો કાર્યક્રમ આજે એમપી થિયેટર ખાતે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના માનનીય અધ્યક્ષશ્રી, સમગ્ર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સાથી સભ્યશ્રીઓ, શાસનાધિકારીશ્રી, શિક્ષકો, આચાર્યો, આપણા વિદ્યાર્થીઓ અને વાલીઓ તમામે સાથે બેસી અને નિહાળ્યો. આ મન કી બાતની અંદર મોદીજીએ જીવનમાં રમતગમતનું મહત્ત્વ, અંગદાનનું મહત્ત્વ, પદ્મશ્રી પુરસ્કાર કઈ રીતે હવે આપવાની પ્રક્રિયાઓ બદલાઈ છે અને કઈ રીતે દેશના છેવાડાના માનવી પોતે પણ પદ્મશ્રી માટે એપ્લાય કરી શકે છે, આ તમામ પ્રકારના પાસાઓને આવરી લઈ એક સુંદર મન કી બાતનું પ્રેરણાત્મક પ્રવચન રજૂ કર્યું અને અમે સૌએ શાંતિથી સાથે બેસી અને નિહાળ્યું અને એમાંથી પ્રેરણા મેળવવાનો પ્રયાસ કર્યો.